તો નમસ્તે મિત્રો, હું નાથા જીવા જે દરરોજ 10 વાગે આવે છે અને આપને મસ્ત મસ્ત કમેન્ટ્સ વાંચીને સંભળાવે છે. તો તમે જોઈ લો પહેલાં વિડીયો. અને મિત્રો, આપણે કોઈની પર્સનલ પ્રોફાઇલમાં જઈને છેડછાડ નથી કરતા. જે લોકો સાર્વજનિક કોમેન્ટ અને સાર્વજનિક વિડીયો મૂક્યો હોય એમાં જ આપણે વાંચીએ છીએ. તો પહેલાં તમે વિડીયોની એક ઝલક જોઈ લો. આ કોઈ મશીન જેવું છે જે કોઈ મૂક્યું છે. આ આપણા પિયુષભાઈ મૂક્યું છે. તો ચાલો હવે આપણે કોમેન્ટ વાંચીએ કે લોકોએ શું શું લખ્યું છે. પિયુષભાઈ, જરાક તો તેની ઉપર બેઠા હોત તો વધારે મજા આવત વિડીયો જોવાની. જય દ્વારકાધીશ. આ મશીનમાં અને તારામાં કોઈ ફેર દેખાતો નહીં. તારા વાળ જોઈ અને એવું લાગે છે કે આ મશીન પણ તારા જેવું જ લાગે છે. ખરેખર અદ્ભુત નજારો છે. તારા જોડે ઊભા રહી અને ફોટો પડાવવાની જરૂર છે અને પછી સોશિયલ મીડિયામાં અપલોડ કર. બહુ જ લાઇક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ વધી જશે. તારે ડફોડ આટલું જ કર. રોડ રસ્તા ઉપર વાહનો આવજાવ કરે છે તો ધ્યાન રાખજો. કોઈ પગ સાથે ભટકાવ નહીં. માંડ સારો થયો છે. પગ સર પગનું ધ્યાન રાખજો. પરમ પૂજ્ય માનનીય સાહેબની કોમેન્ટ આવકાર્ય. આ ઘોડાગાડીને 17 વર્ષ થયા. તમે આટલા બધા દિવસ ક્યાં ખોવાઈ ગયા હતા? એ ઊંચા કપાસમાં દવા છાંટવાનો સાંઢિયો કહેવાય. વેરી નાઇસ. દવા છાંટવાનું મશીન છે અને માકડી નામથી ઓળખે છે. અમુક દવા લેવી પડે છે ત્યારે કામ કરે છે. દવા ડબલા અને સ્ક્રેચ કરે. દવા છાંટવા મશીન છે. અમારી ઘેડ વિસ્તારમાં બહુ હાલે છે. અમે આઢળી કોઈ કહે છે, સણામાં માંડવી હાલે છે. કપાસમાં દવા છાંટવાનું છે. તમને બધાને સલાહ આપવાનું બહુ મજા આવે છે. વેરી ગુડ. આ મશીન નિર્માતાને ધન્યવાદ. પણ ઘોડાની તોલે આ મશીન ના આવે મોટા ભાઈ. ખૂબ સરસ ભાઈ, વેરી ગુડ. ગોંડલમાં બને છે. શક્તિમાન કંપનીના ઓલ ઇન્ડિયામાં જાય છે. આ વિચિત્ર વાહન છે. આનાથી બચીને રહેવું. દવા છાંટવા કરવાનું છે. ખેડૂતો માટેનું દવા છાંટવામાં આવે છે. ખેતરમાં દવા છાંટવાનું મશીન છે. સિટીવાળાને ના ખબર પડે. પિયુષભાઈ, આ મશીન કોરોના સમયમાં એક ધાર્મિક સંસ્થાએ મનપાને સેનિટાઈઝ કરવા માટે આપેલા હતા. તમે શોધી કાઢો કે આ મશીન આપ્યા પછી કેટલી વાર મનપાએ શહેરીજનોના લાભાર્થીઓને વાપરવા કાઢ્યું હતું અને કઈ સંસ્થાએ આપ્યું હતું. આવા વિડીયોમાં જે કૌભાંડો થયા તેને ઉજાગર કરો તો સારું. લાઈવ કરતાં પહેલાં થોડા અંદર ઉતરીને તપાસ કરતાં બધું બહાર આવતું હોય છે. જુઓ વિડીયો. કપાસની ખેતી માટે દવા છંટકાવ કરવામાં આવે છે. એનું મશીન છે. જોતા કેટલી અકલ હોવી જોઈએ. આ શું છે? ખેતીમાં દવા છાંટવાનું મશીન છે. પિયુષભાઈ, દવા છાંટવાનું મશીન છે. ખેતરમાં દવા છાંટવાનું મશીન છે. ભાઈ, સિટીમાં રહેવાવાળા ભાઈઓને આની માહિતી ના હોય અને ઓછી ખબર હોય. હવે ખેતીના આધુનિક યુગમાં આધુનિક ઓજારો બનાવવામાં આવ્યા છે. ભાઈ, આપને રસ હોય યુટ્યુબ ઉપર જશો તો મજા આવશે. આ દવા છાંટવાની સાંઠળી કહેવાય અને આના વ્હીલ રબરના જ આવે. એમાં પંચર ન પડે અને ટ્યુબ ન હોય. આની કિંમત હાલ 18 લાખ છે. આ અમારા દામનગરથી જતા ધામેલ ગામનું છે જે મેં 10 વર્ષ પહેલાં જોયું. આવો ગારિયાધાર ચા પીવા. જય દ્વારકાધીશ. પિયુષભાઈ, પહેલાં વિડીયો અપલોડ કરો ને. તે કામ તમારું ખૂબ જ સરાહનીય હતું. રોંગ સાઈડવાળા વિડીયોનું મારા ભાઈ ગોતી લાયા. આને બૂમ પ્રે કહેવાય. પિયુષભાઈ, આ મશીન ખેતી માટે દવા છાંટવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જો તારા લગ્ન થવાની શક્યતા હોય તો સાંઢળી. ગુડ વર્ક સર. આ મશીન રોગા સાઈડમાં જાય છે. આવો લાગે છે માદર. તારા જેવું મશીન છે અને નજીક આવો તો જ ખબર પડે. કપાસમાં સાયકો ભોસડીનું વસ્તાના ભાગરૂપે પિયુષ ધાણાણી ખાવાનું ગોતવા નીકળ્યા છે. પિયુષ સાહેબ, આપના કરતાં તો ક્યાંય મંદિરમાં બેસી જાવ તો સારું છે. રોજ તો કોણ આપશે? આ ઘોડાગાડી રોંગ સાઈડમાં તો નહોતી પાડીને. જોયું તું ને, નકર પાછા લોચા થશે. આ તમારા મગજ બહારની વસ્તુ છે ભાઈ. ક્યાંથી ડગડી ખસી જાય નહીં થોડીક. હવે તો છે. હવે મારની બીકે આવા વિડીયો બનાવે છે પિયુષ. બાગાયતી પાકોમાં દવા છાંટવા માટે છે અને દવા છાંટવાની હાંડળી કહેવાય. આ જેના સીઠા સાપ હોય એનું મશીન છે. દવા છાંટવાનું મશીન છે ખેતીમાં. આ ટીડ માકડું કહેવાય. બીજી નજરે શું દેખાય છે? તારી માનો ટાંગો છે. ખેડૂતનો દીકરો છો કે ઉભડિયાનો? ફાર્મહાઉસ થઈ ગયું તો દવા છાંટવા માટે. ઘેલા બુદ્ધિ વગરના ખેડૂતને ખેતરમાં દવા છાંટવાનું મશીન છે. તને એટલી પર બુદ્ધિ નથી. પ્રાણી બળદ બુદ્ધિ વગરનું જાનવર. પિયુષભાઈ, તમને કદાચ ખબર ના હોય તો સ્વાધ્યાય પરિવારના દીદીએ કોરોના વખતે સેનિટાઈઝરનો સંસ્કાર કરવા માટે આવા મશીન મંગાવેલા હતા.
મારી ભૂલ ના થતી હોય તો એ અથવા એવું હોઈ શકે એ રોંગ સાઈડમાં પડ્યું છે. રોડ ઉપર ગાડી કેમ પાર્ક કરી છે મહાશય? દવા છાંટવાનું મશીન છે એ તારો બાપ છાંટવાનો પંપ છે. હા, ઘોડા ગાડી રોંગમાં તો નથી ને? જોઈ લેજો ભાઈ. દવા મારવાનું મશીન છે મારા વાલા. ઘોડા જેવું તું જ લાગે લોડા. ખેતી ન કરતા હોય એને ઘોડા ગાડી જ લાગે ભાઈ. ખાખરાની ખિસકોલીના આંબાના રસની ખબર ના પડે? ખેતર દવા છાંટવા માટેનું મશીન છે જ ખેડૂતો માટે ફાયદાકારક છે. તારો બાપ દોઢો નથી 57 છે ગધેડીના. તમે રાહુલ ગાંધી એક છો. માકડી છે. પિયુષ મગજ વગરનો છે. આને કાઠિયાવાડી રોકેટ કહેવાય. દવા છાંટવાનું મશીન છે. આપનું કાર્ય સરસ છે. એ કંઈક અલગ જ છે તારી જેમ અદ્ભુત. તું તારું જો બકા તો પછી ભાઈ તમને તમારી આંખોની તપાસ કરવી જોઈએ. રોંગ સાઈડ નામ શું મશીન છે? એવું નથી લાગતું બીજા ગ્રહમાંથી સ્પેસશિપ આવી ગયું છે? તો જોયું મિત્રો તમે કેવી લોકોએ કમેન્ટ કરી છે, અને આ કમેન્ટ એ વિડીયોમાં જઈને તમે પણ જોઈ શકો છો. એટલે આપણે આમાં કોઈને પર્સનલ માહિતી કે એવું કાંઈ આપ્યું નથી. આ બધું જે જાહેર છે એ જ આપ્યું છે. આ તમે વાંચી શકો છો. તો આવી જ મસ્ત કમેન્ટ સાંભળવા માટે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને લાઈક કરી શકો છો. તો મળશું આપણે પાછા કાલે. ત્યાં સુધી મને રજા આપશો. જય ભારત, જય હિન્દ.